આવો મિસ્ટર વઘણી. યો આવો વઘણી આવો. શું કે જાનીશ? નાગપુર શું થયું? યા લાગ્યું નતું ઈ ને આ બે. અનિશ તને ફોન કરવો હમણાં. હા તો મેસેજ કરજે રે. શું તો છું હજુ. ઓકે કેટલા વાગ્યા? દુબઈ 4:15. કેમ છો ભીમભાઈ? જય માતાજી. હમ હવે તો કોઈ અમારો અવાજ નથી ઓળખ્યો ને. હે કોઈ ખબર ન પડી છે તારી કોણ છે? ખબર જ છે. લે નો ખબર પડી. ફોન તો ઉપાડો મોટા. ઉપાડી લો મારા ભાઈ. બિઝી હતો. યસ ફેન્સી મટીરિયલ આવો. હાય દિવ્યાંગ. ક્યાં ભાઈ? દુબઈ. ધોન નોટિફિકેશન પડી આમાં. હું દુબઈ બરાબર. હમણાં હું એમ કેત ને કે હું પાકિસ્તાની છું તો અહીંયા પહોંચી જાય. રિપ્લાય તો કરો ભાઈ. હા હું આવું છું કાલે. આવી જાઓ. બરાબર. તમે દુબઈમાં ઘર લીધું અહીંયા લગો. હા દુબઈ ઘર લીધું ને અહીંયા બહુ ચોટે. તને કઈ ખબર પડી ચોટે? આમાં સ્કીપ થાય છે. ના ઓલું બધા ચકેડા બુક કરે. હા હવે હું પાકિસ્તાન આવી ગયો. આવી ગયો ને વાયા કરાચી. ના 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 ઓલું ઓલા ધુરંધર માં ઓલું કયું ગામ આવે? પેશાવર. ના ઓલો ક્યાંનો ડોન બને? લિયારી. લિહારી વાયા લિહારી. લિહારી નો હોય લિયારી હોય. લિયારી. હા ઈ લિહારી. હા અહીંયા અહીંયા આ વાય આવ્યો ને એટલે. નરેશભાઈ ને પૂછ્યું તું? બિલકુલ નહીં. એટલે તો અહીંયાથી આવ્યો નકર કરાચી થી ગાવ. પેશા આપડે તો પેશાવર વાયા કરાચી. યસ યસ. કઈ ફ્લાઇટ હતી? હે એમિરેટ્સ. કઈ? મારે તો ઇસ્તાંબુલ ઈ નથી. તો પછી ઇસ્તાંબુલ જ જાય ગાડી. ક્યારે આવ્યો? હલો બોલો. હલો બોલ મારા ભાઈ. બોલ ભાઈ બોલ. હલો આ હું કહું તારે લયારી નો ડોન બનવું છે કે ઓફર આવી છે? મારે તારી કોઈ સ્કીમમાં ભાગ લેવો નથી. તો તું મને લઈ જા ને હવે યાર. તો સારી વાત છે. તારો કોઈ દી ભેગું થવાનું છે નહીં. લાઈન માં ઉભા રહ્યો. લાઈન લાંબી છે. કતાર में खड़े रहे. તમારી આગળ હું ઊભી છું. कतार में खड़े रहे. અમને ભરા હતા. પેલા અમને ભરા હતા. એમને પેલા પોસ્ટ નીકળી ગયો હતો.
આ મને લઈ જા. પોસ્ટ લેટર એમનો પેલા આવી ગયો હતો. મારો આવી ગયો હે, જરાક બાકી હે. મને ખબર છે, તને કીધું કે હું કરાવી દઉં છું, એમાં તારે પડવું નથી. બાર નાની બધી સ્કીમમાં ભાગ લેવા છે. પછી ફેમિલી આવી જાહે. હાસ તો હું કાલ આવું છું દુબઈ હાલ, બસ કરાચી થી. કરાચી થી દુબઈ નો હોય. અમે છે ને આમ જો ફેંકો ને તમે તો સામે વાળો કેચ કરી શકે ને. કરાચી થી માણસ ને દુબઈ આવું જ ન આવી શકે. તમે બોલ ફેંકો ને તો સામે વાળા કેચ કરી શકે ને, એવી કેપેસિટી હોય ને એવડો જ ફેંકાય. પણ કરાચી થી દુબઈ માણસ ન આવી શકે. મારે કઈ આમાં બોલવું નથી, કારણ કે પબ્લિક તારી ઉપર દાંત કાઢશે, મારી ઉપર કાઢશે. સારું તો હું એક કામ આ કરું, ભાઈ ફેંકવાનું ચાલુ કર્યું, એની હારે હારે આ ભાઈ ગાડીમાં ચડી ગયા. કોણ એમ નહીં, પબ્લિક વધવું જોઈએ, ઓછું થઈ ગયું તારી વાતો સાંભળીને. તું 156 પહોંચી ગયો. અચ્છા, મુજે શિકારી આયા. હું કહું સારું તો હું ઇન્ડિયા જાઉં ભાઈ, અહીંયાથી તો આવું ને દુબઈ. તો આપણે એજન્ટ ને ફોન તો કદે ટિકિટ કરાવી નાખે ક્રેડિટ કાર્ડ માંથી. પેલા વિઝા તો કરાવો. બીજું કઈ હોટલ બોટલ ઘર બર? ના, ઈ તો તમારી બાજુ બેડ ખાલી તો હે. ના, અમારી બાજુ નહીં. તું આટલો સેટો છો તોય મને આટલી તકલીફ થાય છે. તું બાજુમાં હોય તો કેવડી તકલીફ થાય. મોજ પડી જાય, મોજ. તારે એક આરે બે માણસ ને હાચવવા પડે. મેં કોઈ દી કોઈને હાચવા નથી, બધા મને હાચવો છે, ખબર છે ને. એકદમ હવે ડાઘો જાહે કે નહીં જાય? માણસોની આખી આખી જિંદગી ભેગી ડાઘો નો જાય. મારું એક સજેશન છે, એલોવેરા જેલ લગાડો પતંજલિ નું. કેટલા લીધા? ઓલો ફોનમાં તું ફેંક ને તો વાંધો ન આવે, આમાં પછી ખરાબ લાગે સમજો. અને પાછું હું તને કહી દઉં તાર ભાભી ચડાવશે, આ લાઈવ બધા ચડાવે છે એમ, એટલે તું લાઈફ ટાઈમ. તો હું હે ને લાઈવ ના ચડાવતા નહીં યાર, હજી આપણે વાર હે ફેમસ થવાનું. મને લંડન તો આવી જાવ જો. બધા ચડી નહીં લાઈવ તો ચડે. મહિને અમારે પૈસા આવે યુટ્યુબ માંથી ભાઈ. તો થોડાક મને દેજો ને. એટલાય નથી આવતા. ગામ બસાની લૂટે પહેલા આગે. ઈ ઓલો કેરી મિનાટી ને એલ્વિસ ને બધા બની જાવ ને, પીરસે આગે લઈ જાય. તો પછી મને લંડન લઈ જજે. તને કીધું તારે લંડન આવવું હોય બરાબર તો હું કરું. પણ ફેમિલી મેં તને કીધું આ પણ ડિપેન્ડન્ટ એલાવ બતાવશે કેટલા? હે એ લોકો બતાવી દેશે 43 કમ્પ્લીટ. ક્યારે પાછા જવાના હો? મેં રિટર્ન ફ્લાઇટ જ નથી કરાવી. તો ભાઈ દુબઈ લઈ જાય મને યાર. દુબઈ તો તમે વિઝા નાખો એટલે આવી જાય. લંડન વાળાને અમારે ઓનર આવેલું હોય, અમારે ઓનરેબલ નહીં. 11,500 ભરવાના, પછી 4 દિવસમાં આવે વિઝા. કેટલા દિવસના? પણ એના કરતા છે ને સીધો આ ખાલી ટેલિગ્રામ ખોલી લે. હા, ટેલિગ્રામ ખોલી લે બરાબર. એ તો સેટ છે એકદમ. યુદ્ધ નથી ચાલુ? યુદ્ધ બધું પતી ગયું. તો તું સેફ છો ને? મને કઈ નહીં થયું, ઉપરથી નું કરે. બોલો, નેટવર્ક ના લોચા નથી અહીંયા દુબઈમાં? અહીંથી લોચા હે ને દુબઈમાં? અહીંથી નેટવર્ક મોકલું? ટાવર જ લેતો હોય ને જીઓ નો. તો અંબાણી હે ને, અંબાણી બેન એ રાજી થઈ જાય. ઈ કરો. રાજકોટ તું ડ્રેકુલા જેવો લાગે છે. તારે મારી યાર લગ્ન કરવાના છે? પણ ડાઘો યાર
જેને યાર લગ્ન કરે એને વાંધો નથી, તું આટલી બધી ઉપાધિ ન કર. તો લંડન તો લઈ જાય મને, મારો ભાઈ નહીં ના થઈ જાય ને આ વખતે પાકું. પણ પછી તું તારા છે દર વખત નખરા હોય, અને આમાં એક એવું હોય કોસ આવે ને એટલે તરત જ ઉડી જાય. પણ ભાઈ આમાં છે એવું કે એનું કારણ કહું વસ્તુ તને, એનું કારણ કહું. અત્યારે કેટલા માણસો પાછા આવ્યા, એટલે કોસ Yes. નીકળે બરાબર, એટલે તરત લઈ ગયે. કારણ કે લોન કરીને આવ્યા હોય, કંપની ઉડી ગઈ હોય, લોન ના ભરવાના બાકી હોય, એટલે જખ મરાય ને આના ભરવા પડે. આપણી કંપની ને ઉડે ને. અને જે મોહ છે એમ બીજાને લંડન નો મોહ હોય ને. મને તું સ્પોન્સર કર દે, એક કામ કર, તું મને લિટલ બ્રધર માં ઓલા બોલાવી લે. આ મારી બાયડી નથી હજી લઈ ગયો હું, અને આને લિટલ બ્રધર બની જાઉં છું. એવું તો કંઈ યંગર બ્રધર બરોબર રહે, હમ? યંગર બ્રધર બરોબર રહે. મને જો આપણે નરેશભાઈ લોન દેતા હોય એકાદ ખોખાની બરાબર લોન આપે, ગુડવિલ કહેવાય ને, ગુડવિલ, યસ. તો આપણે વિચારશું. કારણ કે પછી તો તારા લાઈફ ટાઈમ ના વિઝા થઈ જાય. તો કેટલા પાઉન્ડ? એક ખોખું ખાલી લંડન નું. લંડન નું? હમણાં લાઈટ થઈ. પણ મેં તો એક ખોખું બોલે, મેં ઇન્ડિયા નું મેં વિચાર, તું તો લંડન નું, એટલે મારે તો તો હું ત્યાંનું એક ખોખું લઈને શું કરું? નો રૂપી ઓનલી પાઉન્ડ બ્રો. એ તો પછી જો આપણે વાત કરશું તો તમે ઓલું કરતા છો, પૈસા ગણતા ગણતા 500 નોટ આવી જાય, હટ બે. તો એવું છે. રેડ પાસપોર્ટ આવી જાય. રેડ પાસપોર્ટ આવી જાય. આ ચોટી ગયો. ચોટી નથી ગયો, હું આની કોમેન્ટ વાંચું છું. રેડ જોતા હજી એનો રેડ નથી, આને રેડ લંડન નું એક ખોખું હોય તો અમારે અહીંયા લંડન જ છે. બોલો, ચલો જય હિન્દ, જય ભારત. જનહિત મેં જારી. લે આ જય હિન્દ. સાહિલભાઈ છે, સાહિલભાઈ ને એડ કર્યા છે. બોલો સાહિલભાઈ બોલો. એ હાલે, આ ભાઈ લંડન, આ એટલે લંડન છે. હાલે લે. આ લંડન છે. આ લંડન. શું કહો છો ભાઈ? એ લંડન તો બરાબર છે, પણ તમે અહીંયા શું કામ કરવા ગયા છો એ કયો ને ખાલી. ઈ આમ બેક કેમેરો કરે લંડન બતાવ્યું, પણ તમે અહીંયા શું કરો છો એ કયો. એ આ ભાઈને બતાવ ને તો એમ નહીં, પણ આ ભાઈને બતાવ તો ખબર પડે ને કે લંડન હવાય કે ના હવાય. ઈ આવશે, એનું કારણ કહું. હા, આજે હવે એને ખુલ્લી પાડી જ દો, એને નોકરી ન કરવાની હોય. આ બધું લાઈવ માં જાય, મારે ફેમસ માણા બનવાનું હોય લંડન માં. સમજો. હા, જો કરે છે ને. તું રેવા દે. એ ભૂરિયા હોય. સમજો, આને શું હોય, હાંજ પડે ને એટલે પછી મારો ભાઈ હાથ પકડી રાખે કે હવે તું હાલ હાલ, હવે હાલ તું. આવું બધું કરવું પડે, ઈટો ઉચકવી પડે. આ પબ્લિક ને બતાવી ગયો ભાઈ. બધાને આવું જ છે ને લંડન. આ તમે ક્યારે ગયા લંડન? 2 વર્ષ થયા. કેટલા? 2 વર્ષ. ભાઈ બધાને હકીકત ખબર જ છે, કોઈ નથી ખબર એવું નથી. હા, પણ બધાને એવું લાગે છે કે આ એકલા કમાય છે તો આપણે કેમ થઈ. નકર લોકો આ કામ કરવા 40 પાઉન્ડ માં આવી જાય છે, હા હા, અને હમણાં કરું ફોન તને. 50 દ્વારકાધીશ, પાઉન્ડ માં આવી જાય દ્વારકાધીશ. છે. તો હવાય કે ન હોય? એક વસ્તુ કહું, અહીંયા જેટલા મળે છે ને એટલા તમે અહીંયા ઇન્ડિયા હોત તો તમને મળે. ના જ મળે ને, ઇન્ડિયા 300-400 મળે ને. ઈ નરેશ મારું નો છોકરા નથી ને ઈ ભાઈ. એ ભાઈ ને બેઠી હોટલ નથી, હાઈવે ટચ. હા, માથે पे क्या लिखा है? એમ કઉ છું, ઈ ભાઈ ને હાઈવે ટચ નથી હોટલ. પણ એક વસ્તુ તો છે, તમે મહેનત કરો રે તો રૂપિયો તો બનાવી દઈએ, તમને ઉભા તો કરી દઈએ.
આ પંજાબી નું ઘર બને છે 8 મિલિયન નું. હમ 8 મિલિયન પાઉન્ડ. જો છે અને આને એક ખોખામાં વાંધો આવે છે. આમ છે શું ખાલી યોગર્ટ ની ફેક્ટરી ચાલુ છે. ત્યાં માવા મળે ભાઈ, વિમલ, આરએમડી ગુટકા બધું મળે. આ રે જો વિમલ, બધું મળે ને. પેલા એમ કઉ છું નરેશ, મારું ની હોટલ ની વાત જ નથી, તું મૂકી દે, તું કઈ ઊંચું ન કર. આ ભાઈ આ ને જોડે પૂછ લઈને- આ ભાઈ કેટલા નાખીને આવ્યા. અને અત્યારે ભાઈ લંડન ની હાલત શું છે? બહુ હારી છે, બહુ. આજ હમણાં ઈ ભાઈ બોલ છે લંડન ની હાલત કેવી છે ભાઈ, કોસ્ટ આવે બહુ. એટલે કેવા ઉડી જાય છે, કંપની કેવી બહુ. થાય. બહુ ખરાબ ઉડે. ખાવા અઠવાડિયા પછી પૈસા નથી. 4 રસ્તે આપણે ઇન્ડિયા ની જેમ 4 રસ્તે છે ને, બેગું લઈને પબ્લિક ઉભી હોય. બોલ, પહેલા જ દિવસે તમારે રૂમ છે એવી હાલત છે કિંગ્સબરી. કોસ જેનો હોય તમે પહેલા દિવસ ઇન્ટરવ્યુ માટે જાઓ એટલે કંપની જ ઉડી ગયેલી હોય. તમે જાઓ કે ઉતારી તો દે તમે વિઝા તો પહેલા જ દિવસે ઉડી જાય શું પોસ્ટ કરવાનું? લેટર જેટલા આવે છે ને એ બધા ફેક જ આવે છે. એક જ આવે છે. હમ. મારી પાસે રિકવરી નું કામ એટલું છે ને, તું વાત જવા દે. બોલ, અને કેવા કેવા માણસો ઉડાડે ખબર હે? શ્રીલંકન, આપડા ગુજરાતી. કેવું, આપડે ગુજરાતી મોટું ન કરે, ખાલી ડિપોઝિટ ના 2-3 હજાર જ લે, એટલે કેવું સામેવાળાને કાઠું ન પડે. પણ એવા 10 શોધી કાઢે ને. હા, ભાઈ ચાર્લી ગઈકાલે આવ્યો તો ભાઈ ચોટીલા આપણી હોટલે. આવ્યો તો એટલે 2-5 મિનિટ ઉભો રહીને ઉતાવળ હતી. એ કે રિટર્ન માં ફોન કરીશ હું તને. એટલે કોર્સ નું કામ અત્યારે હે ને, જાણીતા ન હોય ને તો કોઈની પાસે કરાવતો નહીં. પછી ન કેતો બલૂન ઉડી ગયું. એટલે કોઈ પ્રકારની ઉતાવળ નથી કરતા. આ મેં તને જે કઉ છું ને, ઈ છોકરો જેન્યુઅન છે અને રોજ આપણે વાંહે આવીને બેહે છે, સમજો? એટલે આપવું એ કરે ને, અને આપવું તો આમે કોઈ નથી કરી જવાનું, ખબર જ છે. ઢીંડા તૂટી જાય. જઈએ દુબઈ લઈ જાની યાર તું મને. મેં દુબઈ હું મેં કાંઈ તો ઇન્ડિયા બારે કાંઈ નથી જોયું યાર. એમ નહીં, તું મને એમ કે મારું મોઢું જોઈને કોઈ મારું ઉડાડે એમ લાગે છે તને? બિલકુલ નહીં. આ નાક ઉપર ડાઘો થોડોક થઈ ગયો, ચાંદ પે ડાઘ આ ગયા. અહીંયા લાગ્યું તું જો. ઓહ, સર્જરી કરાવવી પડશે. આજે અહીં દુબઈમાં વાળ કપાવ્યા 40 દિરહમ. વાળ કપાવ્યા ઓનલી 40 દિરહમ. 40 દિરહમ. આપણે અને લંડનમાં 10 પાઉન્ડ. હું 10 પાઉન્ડ. તો હવે કેટલા? અલા ના ના, ઓકે ઓકે. ઓ 220. આપણે વા ગયા હતા, ફાડી નાખ્યા. 22-23 હજાર નું બિલ થયું હતું. એકવાર સેન્ટ્રલ લંડનમાં ગયા, એક શોખ થયો એમ, મોંઘા ઓલા હેર સલૂન માં કરાવવા. ઓલા ઇટાલિયન નહીં ટર્કીશ હેર વાળો તારો ભાઈબંધ ટર્કીશ. તો અમે ગયા ને તો બધું કરાવી લીધું. પેલા વાળ કરાવી, પછી નખ બક કપાવ્યા, મેનિક્યોર પેડિક્યોર કરાવ્યું. પછી પૂછ્યું કેટલા? 210 પાઉન્ડ. 210 પર પર્સન. આ મારી આમ જો, હું એની આમ જોઉં. પૈસા તો હતા જ, આટલા થોડા હોય કઈ. એટલે ઇન્ડિયાના કેટલા થયા રૂપિયા ખબર તને અત્યારના ભાવ પ્રમાણે? આવો 21,000. હા, 25,000 ના વાડ તો ક્યાં? હા, અડધો કલાક થઈ પછી ગઈ. બે નક્કી કરી લીધું, કોઈ દી આપણે ગાડી અમારી પાસે હોય છે ને, હવે ઈ તો ઓલી નાની ગાડી રાખે છે. હા હા, ફોન કર્યો ને. 20,000 માં થઈ જાય. અરે તબિયત આ ભાઈ ગયા હવે આરામ જ છે, હમણાં કઈ છે નહીં. એવું છે. જાવું છે ને પાછું 210 માં કવા. ના મારે હવે નહીં. એની કરતા ઓલા ભૂરાભાઈ હારા કાપીએ 10 પાઉન્ડ માં. મને લઈ જાજે, હું કોઈ દી નથી ગઈ મોંઘામાં. 10 નથી, વધારે કર્યા હે. સમજો, 35 કર્યા હતી. હું એટલા મોંઘામાં નથી ગઈ, મને લઈ જાજે. ઈ તો તું ભૂલે ચૂકે ઘૂસી જા તો તારા નસીબ. અમે ઘૂસી ગયા તા એમ. અમે તો એને સીનો હોય મને ભેગો લઈને જાઓ. લેવા જતા તો એપલ વોચ. વાળની દુકાન એનો મેનુ ચેક કરવાનું. પૂછવાનું પેલા પૂછવાનું. લેવા જતા તો એપલ વોચ 250 પાઉન્ડ ની. 250 પાઉન્ડ એપલ વોચ લેવા ગયા હતા 250 પાઉન્ડ ની. તો પેલા વાળ કપાવવા બેઠા તો વોચ ના પૈસા તો વાળ જ નથી લઈ ગયા. અને પાછું એમાં અલગ સિસ્ટમ, મશીન જ વાપરે. ઓલી લેડ તો ઓટાડે જ નહીં.
બ્લેડ ક્યાંય અડેડી નથી. નહીં બ્લેડ નહીં નીકળી. એમ નહીં, આપણે એટલામાં પહોંચ્યું ભાભી કદાચ અંદર વયા ગયા હોત તો હું બરાબર. તો તો મારે તુર્કી ભાગી જવું પડે, લઈ જાવું ભાઈ. અમારા બાજુ ઉપર ગયા તમે કોણ? ઘેર કઈક કરવું પડે. ઘૂસી જાજે એનો વાંધો નહીં, પણ પેલા ખીચા ચેક કરી લેજે. પેલા મેનુ 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 ના ઘૂસી જવાની છૂટ છે, પણ ખીચા પેલા છે ને, ત્યાં જઈને ધજાગરા ન થાય. બધો કે એમ તો વાંધો ન આવે, કોકનો ફોન નું આવે, વાંધો નો આવે. અને આપણે ક્યાં ખીચા ના દેવા હતા, આપણે સકડી ભમેડી જ હતી. અહીંયા અહીંયા દાઢી બાલ બે 40 દિરહમમાં. એક પાઉન્ડ ના 4 દિરહમ થાય. એમ 20-25 પાઉન્ડ એવું થાય. 20-25 પાઉન્ડ. 10. આ મારા ઘરના જો હું ઈ જ વાંચું છું. ओके एंजॉय हबीबी हबीबी तुम एंजॉय करती हम जाती ओके सी यू हमको मालूम होती, कमेंट આવતી, तुम भागती, सी यू हमको हबीबी मालूम होती. हबीबी सी यू એન ભાઈ કોમેન્ટ સીધો જ પકડે ભાગે. પણ એમાં શું છે લાઈવમાં તો? હે? એમાં હું એમ. એના સીટા ખુલી જાય ને, જો હું લખ્યું એ બંનેને શાંતિથી જોડે રહેવા દે, મળવા ગયા છે, જય શ્રી કૃષ્ણ. મને ખબર જ હતી કોમેન્ટ આવશે ને હમણાં, એટલે સીધી ભાગવા વાળી. એને તો કઈક નાનું આવી ગયું ને, બેબી બાબો આવ્યો. એ મસ્ત નો અહીંયા હતો, પણ હવે હાથે જ કરીને બધું બગડ્યું. પણ ત્યારે તો એકલા હતા ને, બરાબર. વાઈફ અહીંયા હતા ને. ચલો છે ભાઈ કોઈ બીજું? જય માતાજી. બસ મજા. દીદી સુધારે છે આદુ મરચી. એ તારા ઘરે કોઈ દી નથી કીધી શું મરચી. મને કહેવાય ને, કરી દે તું. દ્વારકાધીશ. હા ભાઈ તમારો નંબર મોકલો. મારા નંબર નું શું કરવું છે ભાઈ તમારે? ચાર્લી કેમ શોધી એવું કીધું? એકદમ મસ્ત ટનાટન ચકાચક. સાળંગપુર આવો. હાલો ગાડી કાઢો, પણ અહીંથી વિમાન કાઢવું જોઈએ. થયું લાઈવ આવ્યું કેમની બેનું પણ આજે આવી ગયું. હું લખ્યું મને એમ થયું લાઈવ આવ્યું કેમ ની બેનું પણ આજે. અચ્છા બેનું લાઈવ કેમ ન આવ્યું પણ આજે આવી ગયું. હા દિવ્યા કરું એને એડ. કર. કેટલી વાગ્યા દુકાન બંધ કરવાનો ટાઈમ હશે? જોરદાર લોક. થેન્ક યુ. મારે હવે આંધી બનવા જવાની છે. આ કમલા રીતે જોરદાર લોક. એમ નહીં આંધી બનવા વાળું. આંધી વાળું ન આવડતું. હેલો ફેન્સી સ્ટોર. ફેન્સી સ્ટોર શું શું તમે વેચો છો? બોલો. એટલે કઈ કરો એડવર્ટાઈઝ કરો તમારી. આમ તો હું કોઈને પ્રમોશન કરતો નથી. વાત તમે ઘરના કે નહીં? વિલન ટ્રોફા લીધા છે પણ તૂટતા નથી કોઈ વાત. મેં કીધું માથા મારી દોડ. ટ્રોફા લીધા જ પણ તૂટતા જ નથી. બોલ આયા મોકલી દે. આયા પાવલો પી એટલે પણ ચાકુ છે ને, ચાકુ ઈ એક હાથે આમ બેન્ડ થઈ જાય એમ છે. મેં કાલે ચાકુ તોડી નાખ્યું એક ત્રોફામાંથી મલાઈ કાઢવા પણ. અચ્છા તો તમે બાધા નથી લીધી આપણી મોઢે ખોટું બોલે આમ જ ને? નહીં, શિવલા હાટું મેં નથી પીધું. બરાબર. માથું દુખે છે, ઉલટીઓ થાય છે. કેવો તડકો છે દુબઈમાં? ધોમ તડકો. કહું તો શું, માથું દુખે છે, ઉલટી થાય છે. વેધર સૂટ નથી થતું.
લંડન જેવું ઠંડુ નહીં હોય ને અહીંયા. કે આપણે ગયા ત્યાં હતું એવું ને એવું એસી માં રહેવાનું એસી માં એક ને શરદી થઈ જાય. ના મને તો વાંધો નહીં થાય, હું હારી જઈશ પાછું. 10 શું કરશું મને તો આ કસ્ટમર લાગે છે. નહીં પતી ગયું 2 મિનિટ હવે. બંધ કરવાનો ટાઈમ હોય. ના રે ભાઈ, આ થોડું દુબઈ છે, અહીં થોડા હવા 4 વાગ્યા છે. અહીં અમારે 7 વાગ્યા લગીને ખેંચવું પડે છે. ઊંઘ આવતી નથી. કોક રીલ જોવે લાગે આજુબાજુ. બહુ કીધું. પાછો ડોક્ટર ને ફોન કરું. કયો તો ને લાસ્ટ ટાઈમ કાંઈ ન થાય. ડોક્ટર ઓલી પડી કે આપે ડોક્ટર તારાથી નથી થતું. ઇન્જેક્શન લઈને મારા બાપ હોય. ડોક્ટર ઓલી પડી કે આપે ઈનો જેવી ભાઈ એમને ડોક્ટર એક કે ગ્લાસ આ, એક ગ્લાસ ડોક્ટર આ. કે તારાથી નથી થતું, શું કરવું? ડોક્ટર એમ જ કહે કે આ બંધ કરી દેવું પડશે, ઈ નહીં થાય તો એક કામ કરો, એક ગ્લાસ આ એક ગ્લાસ આ એમ ચાલુ રાખો. તો બીજું તો હું મને કે બંધ થશે, મેં કીધું ના. તો કે એક ગ્લાસ એનો મારવાનો, પછી એક ગ્લાસ આનો, અડધું અડધું કરી નાખો ને, અડધી બોટલ તારી અડધી એની. ટેસ્ટ નો આવે. બે નો ટેસ્ટ બગડી જાય. એમને બોટલ લઈ આવે એમાં 2 ભાગ કરી નાખો, 2 અડધી અડધી. એમ ટાર્ગેટ જ હોય કે સવારથી સાંજે પૂરી કરી જ નાખવાની. સવારમાં નવો જ માલ. ફ્રેશ, ફૂલ ફ્રેશ, કોઈ જ ઘાલમેલ વાળી વસ્તુ નહીં. બરાબર. પેડી પેક, સીલ હવારમાં તું નહીં એ બને 80 રૂપિયા છે, આપી દે. હું તો આમ ડાબુ જોઉં જમણું જોઉં ગમે અહીંયા જોઉં છું, મને આનો વાળ જ દેખાય છે. 80 પાઉન્ડ. તો ટકો કરી નાખું. 80 પાઉન્ડ એટલે કેટલા થાય ખબર? અત્યારે 9,500 રૂપિયા થાય. આ અમારા 100 પાઉન્ડ છે ભાઈ. આ નોટો તો બદલાવી નો ને કે આ જૂની નથી? જૂની હાલે ને, હજી કોઈ જૂની પેઢી હોય ને હાલે છે હજી? બધું હાલે ભાઈ. ખાલી 50 પૈસા નથી હાલતા, એની પછીનું બધું હાલે છે. તો આમાં નોટબંધી કરી હતી ને? નોટબંધી કરી હોય પણ નોટ ચાલુ કરી હોય ને બીજી. નવી નોટ આવી પણ જૂની ચાલુ છે. ઈ તો ખાલી પાકિસ્તાનમાં 500,000 નું બંધ. ઈ તો ઓલું પાકિસ્તાનમાં 6,000 કરોડ ડુપ્લિકેટ બન્યા હતા એટલે નોટ ફેરવી નાખી. આપણે મોદી કાકાને કાંઈ પણ કહે ને એટલે રેડી જ હોય. બાકી મારી પાસે તો 50 પૈસા પીડા જ છે ને 25 પૈસા પીડા છે હજી. કોક ધણી થાવો મારા ઘરે પડ્યો ડબ્બો. અમારે તો નોટબંધી થઈ તો અમે તો લંડન માં હતા, બરાબર, અને જેટલા ઘરે કેસ એ ફ્લાઇટ લઈને કરાવવા આવી હતી એનું જ થઈ જતું હતું. અમુક ની ફ્લાઇટ મોંઘી પડતી હતી. 1,00,000-1.5 લાખ પડ્યા હતા, બરાબર. હવે નોટબંધી થઈ ને તો 1 ને 20 ની તો ફ્લાઇટ બતાવો, 30 હારું આવવાનું હોય. પછી માંડી વાયરું. દર વર્ષે ઇન્ડિયા આવે એટલે રાખીને બાપા કેસ. હવે ઈ આવે એટલે 10,000 લેતા આવે, હું આવું એટલે હું લેતો આવું. એટલે એ જ લઈને આવ્યો ઈ. ના એ હું સમજી ગઈ. મારે ફેરફાર કરવાનું થાય જ નહીં. કેટલા દી રહેવાનું? મહિનો દી? ખબર નહીં હવે, આ તો કઈક ભેગું થાય તો મેળ આવે તો આમ. બંધ તો માથું નથી કરતું. જો તને મારી વેદના થઈ દઉં, આવ્યો ને મારે હે ને સાવ એકદમ સ્લીમ ઓછીકું જોઈએ, બરાબર. અહીંયા આવ્યો તો ડોગડા જેવું ઓછીકું, તો પેલેથી તો ઉઈ ગયો ને, તો આ બધું પકડાઈ ગયું છે. એવી વસ્તુ બધી યારે લઈને જ નીકળે ને જે નો ફાવતી હોય. કેટલુંક લઈને નહીં કરવું? 7 કિલો લઈ આવવા દે દુબઈ, વધારે તો લાવવા દે. ત્યાંથી ટેમ્પો બાંધવો પડે ને. એટલે એક આ દુખે છે, આખું મટતું જ નથી. પછી અહીંયા આ લોકોને કઈક ક્રાઇસિસ ચાલુ છે,
સરકારની દુબઈમાં, તો વાઇન શોપે બંધ છે, એટલે બુટલેગર ને પાસે લેવું પડે. એમ કે નહીં ભાઈ, બધું કામકાજ તારું બેચ રહી ગયું છે. શોર્ટમાં સમજાવું ને તને તો લગ્ન જેવું છે ટૂંકમાં અત્યારે. હમ. બરોબર. લગ્ન પછી કેવું હોય એવું. કેવું હોય? Explain. હિસ્ટોરી જ્યાં થઈ ગયા હોય ને સામાના વેદના સમજી ગયા. થઈ જ જાય. તારે સામે કોઈક છોકરી હોવી જોઈએ વેદના સમજો ભાઈ. ઓહો. હું બોલ છોકરો છોકરાની વેદના સમજી ગયો. પૂજાની એટલે પેલી દીવડા વાળી નહીં હોય, વાટકી વાળી હશે બધી. હા, કોને બીવડાવ્યો છે? મેં કહું તારે વેદના સમજાવી હોય તો આહા વાટકી. સરસ. હા, બીજી વેદના એ હતી, ડાબી બાજુનો પગ મચકોડાઈ ગયો છે. લાવીને એક પાંચ મારો પૈસા એટલે બધું ready. બહુ ગજબ ની આવે. આપણે રિસર્ચ કરાવી બહુ કઈ મોંઘું નથી. કેટલા દિરહમ છે? લે હું ફોન જ કરું દિવ્યાંગ, આમાં ધકેડા કરે.